આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે ઓનલાઈન જાય છે પણ એટલી ખબર પડતી નહીં કે ઓને કમ્પ્લીટ રાખીએ જાઉં પડે ને પહોંચવા આવે ને આવો મેડમ તમે એવું કરો છો ઓય ના મંજીરા વગાડું શું દેખાય તને પણ આ તને દેખાય છે સ્ટેશનનું રવાજો પેલો આપણો મીટિંગ કરવાની છે ને લાની કુટુંબની કુટુંબની કરતા જ કરો કોને ના પાડી જો કરો હળો કેમ તમને નહીં આપવાનું નહીં આબુ માર જોડો હા પેલા પલ્લે મોકલો ઠેસા લઈને જે જાય ને તમે લેહડો ભાઈ તું જા ને એ કુટુંબમાં ભેગા થઈને કરો જોડો જે કરતા કરો મને નહીં બોલાવવાનો બરોબર છે માર નહીં આપું જોડો ઠેકણા છે ને મને કીધું કુટુંબ ભેગું થાય કરો તમે રાત દાડો બેહી રહો ને રાત દાડો 24 કલાક ને 25 દાડા તો એટલે મેઠો નહીં આવે ને તારું જે તમે કદી જિંદગીમાં કુટુંબમાં ઉદ્ધાર નહીં થાય ખબર છે આ મેઠો કુટુંબમાં હોય ને તો જ બધા નિકાલ કરે એટલે આ તો તાણે મારા લીધે તમે બધા હેડો છો કુટુંબમાં કે કોઈ તમને કોઈ નાથો ભૈયા ના તમને હંગરે ખબર છે કોઈ તમને કોઈ ઓળખતું નહીં ખબર છે મેઠાના લીધે તમે બધા ઉજળા છો મારી મજૂરી પર તમે બધા તાકડથી ના કરો છો ખબર પડે તમને ખબર છે એ તો હું હોય તો તમને ખવડાવું હોય ખબર છે તો ભીખ માંગો હોય જોવું છે હું અલે હબળો છે કશું ચા મેકજે થોડો આ બધા આયા છે માણસ આપણો ટીના હોબળું છે હા કશું આ બધા આયા છે તે ચા મેકી થોડો હા મૂકે શું તો કહેતા તારા ઘેર ખાટાભાઈ છે મીટિંગ રાખી બધાને બોલાય એટલે મને એમ કહેતા હતા કે છોકરા તારા ઘેર મીટિંગ રાખ આપણે જો કુટુંબ ભેગું કરવાનું છે પણ શમ કરવાનું છે મને કીધું નહીં હોય હજી કીધું નહીં કીધું નહીં પણ કે તારા ઘેર રાખ તે બેહીએ બધા કે સોલો બોલો તારે સારું છે બરોબર તો મારા ઘેર બધા ભેગા થાય છે હવે ભેગા થવા દે આબા દે હોવાની મીટિંગ છે એ ખબર પડે આપણે હા એ તો રાય આવીને જે હોય આપણને તો ખબર છે બોલો ગટુભાઈ શંકરભાઈ મજામાં મજા મજા કેવું ચાલે છે શાંતિ છે કા શાંતિ આપણે તો હા હાઉ લે હાલો તમે કહું છું દાડા હુકો છો એ તો ઉકાઈએ હવે ખોરાક પેલા થઈ ગયા કે દવા વાળા વાત સાચી છો ના પેલા તો જીનો રોટલો ઠોસ કરવાનો હા લ્યો અત્યારે જી જતો રે બધો જી જતો રહ્યો ને અત્યારે દાલ ઘી નહીં મળતો અદા તો છે એવું ખાવા ને આપણે અરે બધું નવું જબો ને થઈ અને આ મીટિંગ કેમ રાખી છે જુઓ શંકરભાઈ હા, બોલો. ગટુભાઈ છોકરા હા બોલો આપણા તારા ઘેર મીટિંગ કેમ રાખી છે ખબર છે ના હવે તમે કહો તો ખબર પડે કે જો આપણા આ બેટા બે આપણા કુટુંબમાં આપણા ખોટા ખર્ચા કરીએ છીએ ને એના નિયમ કરવાના છે ખોટા ખર્ચા આપણે કરવાના નહીં વાત સાચી છે આપણા કુટુંબમાં જેટલો ખોટો ખર્ચો કરીએ છીએ ઘણા ખોટા ખર્ચા થાય છે આ બધો આ બીવા હોય ને એટલે તો ડિઝાઇન બધું આ પછી જેમ હોય એટલે તો મંડપનો રહોડો બહોળો એવું થાય છે ને બધો એના કરતા એક હારો દાદીનો કરીને મેલ્યો હોય ને તો કોમમાં આવે હા ભાઈ સાચી વાત એટલા માટે આપણા તારા ઘેર બેટા મીટિંગ રાખી ભાઈ હા બોલો શંકરબા ખાટાબા આવો બેટા બેહો બેટા બેહો બરાબર એટલે આપણા બધાના આપણા કુટુંબની મીટિંગ છે તે આપણે આ જે નિયમ આપણા ઘડીએ ને એ બધાનું પાલન કરવાનું છે શું હતો નહીં આપણે તો બધા રેડી જ છો અમે ભાઈ કોઈને કહેવું હોય ને તો પછી તમે કહી શકો છો કે આપણે બંધારણ કરવું કે ના કરવું તમને ગમ્યું કે ના ગમ્યું તમે બધા સંમતિ છો ને આપણે તો બધા કાલ ઉઠીને એવું ના થવું જો કે આપણે આજ મીટિંગ કરીને પછી કાલે ખોટો આપણા વ્યવહાર કરીએ ખોટો ખર્ચો કરીએ એવું નહીં ચાલે હા વાત સાચી છે પણ હું કહું છું ખાટા આપણે બધા માણસો તો આવ્યા છે પેલા મેઠો પાસે એમ નહીં આવ્યા ઓ પા મેઠો ભાઈ દેખાતા નહીં પાછા વાત સાચી છો તમે એવાનું નહીં કીધું મેઠો પા તો ના કહેતા હતા આપવાનું હા મેઠો બાકી તમે જો હું તો નહીં આવતો એમ કહેતા હતા હું હાલ કઈ ના આવ્યો એટલે એવું કહેતા હતા ઓ ઠેસરમાં કે માટલો ઘઉં કઢા દઉં છું એમ કહેતા હતા પણ એમ કહીએ કે મેઠાબા હેડો મીટિંગમાં અને તમારે ના તો છોકરાને મોકલો ના તો ડ્રાઈવરને મોકલો
પણ ના જ પાડતા હતા કે મારે આબુ જ નહીં જોન તમે કે કરો મીટિંગ એમ કહેતા હતા મને તો. પણ ખાટાભા એ રહે જો આપણા કુટુંબમાં મોટા છે ને બધી સારી ખબર પડે છે બરોબર. એ વાત સાચી છે. નહીં ને આપણે નિયમો બધા ઘડીએ અને ઈવન પૂછ્યા વગર બધું કરીએ તો સારું લોસા પડે પછી. એ વાત સાચી છે. આપણે નિયમ ઘડીએ અને ઈવન ખબર ના હોય તાનો. તો પછી આપણે ઈવન કશું કહી શકીએ ના. એ તમને કીધું નતું ઈવન મેઠાભાઈ આ મેઠાભાઈ તો કીધું તું ને. પતા આયા છે એમ નાખી છે મારે તો કે ઘઉં કઢાવે ઘઉં પાસે કોકને બીજા મજૂર કઈ મેકલ લે આખા કુટુંબમાં આપણા સમાચાર આલ્યા છે ને. અમારે દબાઈને કહેવાનું હતું કે આપણે આવું કોમ છે. ચાલ લાગે એક કામ કરો, આપણે ચા બા પી લ્યો. ચાલ ને હોભળો હા બોલ. કટુભાઈ હા ના હોય ને તો તમે મેઠાભાઈ ને બોલી આવજો. બોલી આવ ને હાલ જ. હા જો હળો. પણ આનું પગ દુખાય છે. અલ્યા તમે જોકી યાર બોલી આવો, પગે તો બધું મટી જા. તમે આઈ સાપી ગયો હું આઈને પીવો. હારું જો હળો. હાલ જ જણ હાલ જ આવ્યો. હા જો. એકી પટ્ટી. હા હા. એટલે હું હાલત કીધી આપણા જો હા બોલ. શંકરભાઈ અને છોકરો આપણો તમે આપણા લગ્નના બધા જે ખોટા ખર્ચા કરીએ છીએ ને એ લગ્નની તો હજી વાર છે, પણ આપણા અત્યારથી મીટિંગ કરી અને બધા નિયમો પાક્કા કરી કાઢી. બંધારણ બંધારણ કઈ કેસરવાડી મેલીને આવ્યો છું તે. ભાઈ અરે હા શાહુભાઈ. રામ રામ. કુટુંબના આગેવાન રામ રામ. કુટુંબના આગેવાન યાર. એ તો વાત ખરા સાચી હો. છે. એ તો- ગોમોય આગેવાન. હા, આહાહા. સાચી વાત છે હો. ખરું. એ તો જે જોણા ને રીત એને જ ખબર હોય કે કોણ આગેવાન છે ને કોણ મોભી છે. હું કેવું આ તમે જેમ કદર કરી મારી. આગેવાન ખરા યાર. હા? તમે તમારા કુટુંબમાં તો તમે કયો એ સાલ, તમે કયો એ જ થાય. સાચી વાત છે હો. હા પણ મારા અમુક અમુક એવા પાક્યા છે ને મારા કુટુંબમાં, પૂછતા હસતા નહીં તરત મીટિંગ કરી દે કે જે કુટુંબમાં કે મીટિંગ છે આવો. અલે આ મારા કોઈ મને પેલા 2 દાડા પેલા ના કેવું પડે. એમ ના જતું રવાય મેઠા ભાઈ. તમે આગેવાન છો, તમારો ભાવ હોય યાર. સાચી વાત તમને છે. એમ એકાદું બોલાઈ લે એમ ના જતું રવાય. એ તો આખા તમારા કુટુંબના બધા ભેગા થઈને બોલાવા આવું તમારા ઘેર તો જવાય. સાચી વાત છે હા? હો. સાચી વાત છે. તમે કદાચ એમને એક જણાના બોલાવાથી જતા રહો તો તમારો ભાવ ના રહે, ઇજ્જત ના. ઇજ્જત ના રહે. સાચી વાત છે. અને મારા કુટુંબમાં હું ખતરનાક હું કહું ને એ જ થાય. સાચી હું કહું આમ તો આમ, દાડો તો દાડો, રાત તો રાત કેવી પડે હોવે. અલ્યા મારા સુધી અમે મોનીએ છીએ તમારું. એવું અમારા સુધી અમારા કુટુંબમાં તમારું મોનો અમુક. સાચી વાત છે. તો આ તો કોક થોડું હોય તો એ મેઠા ભાઈ આવી જજો. કોઈ નવરો છું, નવરી બજાર છું. પણ અત્યારે તો ફોન ઉપર. હા ખાલી ફોન કરશે કે મીટિંગ છે ને આ છે તમારે આવવું પડશે એમ કોઈ જતું રવાય. ના જવાય. 1-2 વખત કગરાવાનું અને પછી જવાનું. સાચી વાત, થોડી ઇજ્જત રહે. તો સાચી 1-2 વાત. વખત કગરાવા પડે. સાચી વાત છે તમારી વાત સાચી. જવું જ નહીં મીટિંગ છે માર તો. કેવું ભાઈ હા. મીટિંગ છે પણ ઘેર ઊંઘી પણ જવું નહીં. સાચી. હા એ સમજે છું હું મને. મારી માની છોકન ઓનો ગોમમાં મેઠું કોઈ આલે એવું નહીં ને. આ કે છે હું કુટુંબનો આગેવાન અને ઓને પાછા 2 પોઈન્ટ સળાવે ને એક તો ફૂલ ટાઈટ થાય. આ મેઠો ભાઈ શાન ના જશે. આવું આવું કરું છું. બસ એટલા રે. લે આ મેઠો ભાઈ. આવો ગટુભાઈ. હા. છે ને? હા હું તો બોલાવા આવ્યો છું. કેમ પેલી કુટુંબની મીટિંગ નહીં. મીટિંગ છે ઓ વાહ. તે તે પેલા નિયમો કોક ઘરવાના છે ને હવે પેલા ખોટા ખર્ચા નહીં થતા. શેમો લાગણો મન બધામાં જમવા બેમવા નહીં થતા. તે એ બોલાવા આવ્યો તો પણ ખાટો ભાઈ, શંકરભાઈ, છોકરા ને ખાસા બધા આવ્યા છે. એટલે કોઈ હું આવી ગયો એમ તમે કહો એટલે તરત મારે આવી જવાની એમ. મને તો ખાટાભાઈ ને બોલાવા મેકલ્યો છે. હું નહીં આવતો. જો એક નિયમ ગળવાત ગળો ને ના ગળવાત કોઈ ના હોય. હું કહેવા આયા જો પણ તમે મોટા છો હેડો, તમારા આગળ નિયમ નહીં કરો. એટલે જ કહું છું તમે જો ગળો હેડો કે હેડો. નહીં આપું યાર. હા. જો ને યાર તમારી મરજી. હું તો જો હું તો કયો મીટિંગ માં જઈ. હેળો એટલે તમે કહો ને તરત હું હેડો તમારા શબ્દો ઉપર. એમને કોઈ આપવું નહીં હો. હમણાં કગરાઓના મેઠો આખા કુટુંબનો મોભી જવું ખબર છે. હું કહું એ જ થાય હો. ગમે તે મારા વગર કોઈ વસ્તુ ના થાય બધું મિસ કરી આલી છો અને મારા લીધે તમે બધા રડી ખો છો ખબર છે. કારણ હું હોય તો જ થાય હો. તમે સેવા નિયમો કરો છો હું જોઉં છું. બધા ફોક જવાના જ નિયમો. મારા બેટા ગોમમાં આખા લોકો હોન જ જમી છે. મકાઈઓ વાઈ વાઈ બેસી ગયા. અહો બેટા ટીના તમે ભેટ કઈ પડો તમે એમ તો ભાડું પાછો હા? ભાડું ને ના તો ઓમ જોઈ રહ્યા છો છે
જો તો પેલા બોર મારે તો છે તું શું જીએ આ હું પોણી ભરા જતો પેલા કૂવા. દૂધ પર આવે છે તો ના કૂવા પોણી ભરા જતો. અમારે પેલા મીટિંગ છે કે અમારે તો ઘેર બધા આપણે ભેગા થયા છે બધા અમારા ઘેર મીટિંગ છે હવે. કેમ કોઈ સરપંચમાં ઉભું રહેશે કે કોઈ નિયમ ગળો છો નિયમ એટલે આપણો આ બધો ખોટા ખર્ચા ને બધું કહેતા હતા કાટોબા કે આપણે બધા ભાઈઓને ભેગા કરે ને કે આપણે મીટિંગ કરીને કહીએ તો બધા ખોટા ખર્ચા ના કરે. ઓ કુટુંબમાં મારા કુટુંબમાં. બરોબર કુટુંબમાં ભાઈ નિયમો અમુક રાખવા પડે એટલે પાછું પોણી અમુક આમ ભાવતું નતું તો એવું લાય તાને ભરી આવું હું પેલા મેઠો ભાઈ પાસે નતા આવ્યા તે એને વાટ જોઈને બેઠા છે બધા. તમારા આજીવન આ જેવો ને એ પાછું એને બોલાવવા પડે કે અમારે કુટુંબમાં મોટા હિરાય કે તમારા કુટુંબના આજીવન એ ખરા તે પછી બોલાવા જયારે બેસી રહ્યા છે બધા વાટ જોઈને. આયા નહીં આવ્યા વાટ જોઈને બે રહ્યા બધા વાટ જોઈને બેસી રહ્યા છે ને પેલા ગટુભા બોલાવા ગયા છે. ટીના અમુક માણસોને કગરવાનું ના હોય ના આવે તો પડી રહેવા જો આવે એને બોલાવે ના આવે તેલ પીવા ગયું મારા મેનસી યાર મેન છે પણ કોઈ એકના લીધે તાણે તમારું આખું કુટુંબ બેહરે એ તમને પાલવ છે તમે નવરા છો તમારો કોમ ધંધા નહીં એ તો વાત સાચી છે. તો પછી તમે જેટલું મોન આલો ને ઓહો. એટલો માણસ વધારે સળો એ વાત સાચી હે સાચી વાત છે. આપણે તો બોલાવા જઈએ ને બધું કગરીએ પછી કોઈ પગે તો ના પડવાનું હોય તાને. અને જ્યાં એનું અમે હું આવે છે ગોમમાં એનું શું આવે છે ગોમમાં આ તમે બધા આજીવન કરો હા મારે તો મેલાનો છોકરો ગાળો જીશ ઈવન તો ના આવે તો પડી રહ્યું તે જઈને કહું હું એ મેઠિયા વગર શું પડી રહેવાનું તમે તમારા બધા ખાટો અને તમે શો સાસવાલ્યા છોકરા તમે શો આજકાલના છોકરોના મોય કેટલો ટેલેન્ટ ભરે છે કયો તમે નિયમો ગળી નાખો સાચી વાત છે. હા સાચી વાત છે. તાણે પછી એક જણા તો થયું બેહરાન તને એ તો જઈને વાત કરું હેડો. એવું ના હોય હો હા હા તારે ખોટું ના લાગવાનું તાણે માની જો તો મેઠિયાને ભરાયો અમારા ટીનિયાને અમારે પાછો 2 પોઈન્ટ જઈને કે એ બધા મોય લડશી લડી મરો ખાતા બા ના હોય તો ખાવાનો ટાઈમ થઈ ગયો તમે ઘેર જઈએ તાણ. અલ્યા ઉભા રહો કે પેલા ગટુભાઈ મેઠાભાઈ બોલાવા જ્યાં છે કે એટલે આવી એટલે પછી બધા વેરાઈએ. કોક નિકાલ તો લાવવો પડે કે તાર પછી બોલો ગટુભાઈ જાતા તે શું કરીને આયા કયો હું કંકોળો ચમ આ તો ધમકાયો મેઠાભાઈએ તાને ઈગા મારતો ના આયાબુ તમે જે કહો એ કરો એટલે આપણો નિવાને એમ કીધું કે તમારે જે નિયમ ઘડવા એ ઘડો એમ. તાને પણ જો શંકરભાઈ હવે મેઠાભાઈ વગર તો આપણે કોઈ નિયમ ઘડવાય ના. હા વાત સાચી છે વાત જેમ કે આપણા કુટુંબમાં મોટા એ રહ્યા તાણ પછી હા આ કુવાનું પાણી લાવે લે આવજો બોલો પેલા આવજો અરે ઠેઠ કુવા જ ભરી આવ્યો ઠેઠ આયા ના પેલા આ બોલાવા ગયા હતા ગટુભાઈ તે મેઠો આ ગટુભાઈ તો એમ કીધું કે મને તો મેઠાભાઈ ને ધમકાયો. મન ચડાવছি વાત સાચી છે પણ હવે યુવાન વગર તો નિયમ કેવી રીતે કરવાય. તે હું કે ના પાડતો મને તો ધમકાઈને કાઢી મેલ્યો ઈવન ધમકા તમને તાને આટલું બધું કઈ ધમકાવે પણ આપણે શું કઈ ખોટું કરવાની વાતો છે બધી કોમ કરે બધું સારું કરવાનું લે પાણી પી લે. એક કામ કરો હા. તમે પાણી પી લ્યો અને આપણે બધા જે મેઠાભાઈ પહાડે ચડો. ઘેર જવું છે ને ઓવો કેમ ના આવી એટલે વાત સાચી છે નિર્ણય કરવો જ પડે પણ ખાટા બા આટલું બધું ના કગરવાનું હોય આપણો વાત સાચી છે બેટા પણ ખાટા પીવું છે આપણે પાણી? ઓલ આવે છે હું તો પટિયા જઈને થાકી ગયો કચો તો નહીં હેળો લે લે હળો. બેટા લેવડો બધા હેળો આવું છે ના ચાલો શું નાવા દો પેલું ઓટલો કર હું આવું હા કરું અલ્યા મેઠાભાઈ ઓ મેઠાભાઈ ચાલ્યા મેઠાભાઈ બોલો બોલો અલ્યા આધાર શું કરો છો હું તો ભાઈ પેલું થોડા બોરા હતા ને હરખા કદાવ બધા હોવા બે આવો માં
ના ના એવું નહીં ચાલશે આ સોયલું જ છે હું હતું કે પોણી લાવું કર કોણીએ પીને થાય કુવાનું પીને જાય ઓહો જે હળક છે પછી મીટિંગમાં કુટુંબની હું નહીં આવતો અલ્યા પણ તમે ભણેલા ગણેલા હોશિયાર માણસ છો અને તમારા વગર ચાલતું હ હા મેઠાભાઈ તમારે તો આવવું જ પડે કણ તમે ના આવો તો એ તમારા વગર ધરી પડે છે ઈ બધું આ તમે ના આવ્યા તે અમારા ઘેર તમને ખબર આપવું પડે તમે કગરવા પડે ઘેર આયા અરે વાત સાચી છો હજી ગરાવ કારણ કે ઓન કશું અમૂર્દા બધા આખું કુટુંબ ગોડું છે મારા વગર કશું ચાલે એવું નહીં પોદડું હલે એવું નહીં જવું જ નહીં જબ્બર કગરાવ હું નહીં આવતો તમારે નિયમ કરવા કરો બધા અલ્યા તમારા વગર ના ચાલે યાર કારણ પછી અમારા નિયમ ઘડવા હોય તો અમારે વિચારવું પડે તમે ના હોય તો કયો જોડા કે બધા બોલાવાય છે હા હું નહીં આવતો પણ અલ્યા હેડો કે યાર હું નહીં આવતો યાર કીધું ને મારે નહીં આપવું મારે એ તમારે જે કરવું એ કરો આખા કુટુંબમાં મોટા તમે ને તમે ના આવો તો એવું થાય કેજો આ બધું પડીને સીધા હોય આયા તમારા પાસે કીધું મેઠોભાઈ કોક કરશી અને હોભળો મેઠા ભાઈ આ હારા કોમમાં તો આપણે નિયમ કરવાના છે અને હારા કોમમાં કદી કરું કોઈને કગરાવાય ના કયો કરો તમારે જે નિયમ કરો એ કરો બરોબર જે નિયમ 130 નિયમ બનાવો મને પૂછતા બનાવો એ તો મારા વગર કશું નહીં થાય હો એટલે મને ખબર છે તમે કોઈ કશું કરાવવા નહીં તમારાથી આમ કોઈ ફેસ્યો પાપડે એ કાંઈ એવું નહીં હો ઓ મેઠાબા હાલો હા તમે આ ખોટી જીત પકડી છો આ ભાઈઓ બધા તમને કગરવા છે એટલે તમે વધારે મોન માંગો તમે વાત કરો ફોન નહીં તો કરી દો તમે મોંચો માંગુ છો હા ના, ના, આ બધા આપણા કેટલો પ્રેમથી કગરે છે આ ઓને બોલાવ મેકલા પ્રેમથી કગરે છે તો આ તો ઉંશારી મને હાથ કાઢતા નહીં તમને આસુબા કહેવાનું જ નહીં એટલે મારા વગર તમે મારા ઉપર જીવો છો તમે મારા ઉપર જીવો છો ખબર છે આસુબા કહેવાનું નહીં તમારા કુટુંબમાં વાત કરો છો એ તો હું હોય તો તમારું આ બધું હેડું જાય ખબર છે મેઠિયા હજી વાત તો ભૂલી જ પાતો એમ તું ના મત તો પાતો તાને અને તને આ બધા શબ્દો કહેતા તને શરમ આપવી જો ઓલ્યા અને હારું કામ અમે તો કરીએ છીએ નહીં કોઈ ખોટું કરતા તમારો કશું ના આવે એ તો હું હોય તો કુટુંબ હેડા નકર તમારથી કશું થાય એવું નહીં લે તમારો ઢગલાનો ઢયા નહીં આવડતો હેડો આપણે બધા થઈને કરી છે આપણે કોઈ માઈક ઓંગલા છે બધા આ બધા તમે કહો તો મોણસ છો હા? કરી દો મેઠાબા કરીને બતાવશે એક વખત તમે એમ કહેતા હોય ને કે મારા ઘરે જાય તો તમારા વગર કરીને બતાવીએ જો કુટુંબ હોય કાંઈ નાખો તહેવાર બેવાર આપણો અવસર બવસર આવે ને બોલાવાનું બંધ કરજો હમણાં હાલ આવશે મૈકા કરવા ફોન અરે નહીં જરૂર નહીં જરૂર નહીં ચલો શું જરૂર છે તમારે અમારા બધા અમારે? ભાઈઓ છે ને એકલા કોઈ જરૂર નહીં પથુલાલ ના પુલેન લ્યા એના અરે મોટા કોઈ જરૂર નહીં તમારી કીધું ને તમારી ના ના તમને કરવા આવીએ હોય આ તને કુટુંબ ના ભાઈઓ કગરવા આયા છે તને ખબર નહીં પડતી જા પડી મેં પલ્યા અને હોય એકલો પડી રહ્યો ખબર પડશે કોઈ ગુનો હોય તો કોઈ ગુનો કે બધો કે તમારો ગુનો છે હું ગુનો છું તું એ ના મત તો કે કુટુંબ નો તને મોટો કરે એટલે કે મારા આગળ કશું નહીં કરે તને બતાવીએ છે કરી બતાવીએ એવાના છીએ. મનમાં એવું છે કે મારા ગણ કશું નહીં થાય તો એ વાતો ભૂલી જજો હો આ બધા કરીએ એવા છે બધા લેડો હેડો આપણે. હા મેઠાબા તમારે ફોકો હોય ને તો ફોકો ઉતરી જાય છે આમાં આ ભીમોન હોય ને એ ઉતરી જાય હેડો હેડો એમ ના તું અમારે હેડો લે હેડો અમને તમારે કગરવું પડશે ઓ ભલે તું કગડું બગડું કોઈ નહીં કોઈ જરૂર નહીં માણસ ને આપડે તે તાર ચાલો. બધો વ્યવહાર કટ હાવ. કોઈ સંબંધ નહીં લાકડા વ્યવહાર બંધ હેડો 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 ભાઈ એ કરવો હોય તો કરશી લ્યા તારી હું તો ઉરમો સુરમો પડે લ્યા મૂકો અરે મને કગરશી ને બધું મને મોન આલશી હારું આ તો જબરો ફસવાનો છું લ્યા હારું નહીં કગરું તો હું તો બધી બાજુથી લબડ્યો બધી બાજુ મારો બગડ્યો જ છે લાય નહીં કેવા દે મને જવા દે છે લોકો આપણા કગરવા જે કેટલું મોન થળ આવ્યું છે ખોટું કગડો નાખું જ નહીં હવે એ ભાઈ પાગડી તારી. હેડો આપડે કોઈ નહીં ઉતારી હેડો હેડો લે આપડે અમારે કોઈ સંબંધ રાખવા જ નહીં તમારે એ ટીના એ શંકરભાઈ એ માફ કરો કેર મને મારી ભૂલ થઈ ગઈ બસ હવે નહીં કગરાવ બસ એ મારી ભૂલ થઈ ગઈ હું બીજોના વાતમાં આવ્યો થોડો અભિમાનમાં બોલી ગયો હું મને માફ કરો મારે કદી મોટું થવું નહીં બસ એક વખત ઘેર આયા હતા તમારા તો એ વખતે અભિમાન પેલું એ નતું પેલું એ કરાતું નહીં એટલે પછી હું એવો આમ હતો કે બે કગર વખત આયા, બે વખત ગયા ગયા એક વખત વન એટલે ખોટું પણ અને બીજી વખત આપણે જા અને સમાચાર તમે કી આયા તો 3 વખત થયું ત્રણ વખત એટલે થયું. આ કગરાવાની વાતો છે કે હું મોટો છું કોક છું એના મનમાં એ હતું કે હું કોક છું એટલે મને કગરાવું પણ આ તો કઈ બધા ગોડા ના હોય ને ખાબા આ બધા માણસો કઈ ધોવાનું ખાશે ધૂળ નહીં ખાતા જો એક તમને મોટા સમજે તમારું મોન રાખીએ છે તમારું મોન રાખીને તમારું મોટા સમજીને તમને આગળ કરીએ છીએ એ તમારું મોન ચડે છે
હા એનો મતલબ ઊંધો નામ જાય પછી કે એઓને હું ઘર જ બતાવું બધાને કે બધા ઘોડા નહીં હતા તારે જોવો બધા જણો છોકરા હોશિયાર હોય છે પણ અમારું મોન પહેલા એટલે રાખવું પડે કે મોટોની વાત હોભળી પડે હોભળી પડે. બધું આવડે છે મને બધાનું. અને તમે થોડા ભણ્યા ગણ્યા ને હોશિયાર મોણા હતા એટલા મેં તમને 3 વખત બોલાવાયા. એવું તમારા એવું ના મતતા પાછા મનમાંથી કાઢી નાખજો પાછા. અને જો ભાઈઓ જેટલા ભેગા રહે એટલો અવસરે સારો થાય અને કુટુંબ આપણું રળિયામણું દેખાય અને હારામાં હારું બધું જે કોમ કરો ને એ બધું કોમ પણ થઈ જાય. સાચી વાત છે બેટા આમ આસાનથી કોમ થઈ જાય તમારું. અને જો મેઠા ભાઈ ધંધામાં એવું હોય, ધંધામાં તમે હળીમળીને ધંધો કરો ને એ ધંધો સારો છે હેડ. તમે એવું ના મતતા કે હું એકલો મૂત પેલો એ કરી નાખું ધંધો. એ બધું મનમાં તો કાઢી નાખવાનું પાછું. એકલા પછી થાય જ નહીં કોઈ બી વસ્તુ એકલા પછી એવું થઈ શકે. બધાનો સપોર્ટ જોવો. સાચી વાત એક વિચાર કરો કે તમે એક હાથે તાલી પડો પેલા ના પડે બેટા વાત પછી આમ તમે એક મનથી વિચાર કરો તમે પેલા. સાચી વાત છે બધાનો સહકાર હોય તો જ આપણે સફળ થઈએ વાત સાચી છે સાચી વાત છે હારણ મોગલ લેવડો તાન. આ તો પેલું આપણે ખોટા ખર્ચા હોય છે ને આપણે એટલે એને બંધારણ કરવાનું તું અને એ કોઈ સારું છે કોઈ ખોટું નહીં જોવો. સાચી એટલે આપણા ખર્ચા ઓછા થાય ને કેટલા ખર્ચા થાય છે પણ તમે જોવો તો બજારોની અંદર ટોળે ટોળો બધા આપણા પબ્લિક તો તૂટી પડે. આપણે આ બધી આ જેટલા ખોટા ખર્ચા કરે બધાની વાત છે. સાચી વાત છે જાણ પાસે તો મિત્રો જોયું કહેવત નહીં કે ભાઈઓથી આપણે રળિયમણા હોય તો અમારા ખાટો ભાઈ અમારા છોકરો છે સમજણો જો આટલી ઉંમર છે તોય સમજણો છે. તો મિત્રો હાલ થોડું મારું અભિમાન હતું કે હું કોક છું એવું જીવનમાં નહીં રાખવાનું બરોબર છે. કુટુંબમાં આપણે નેના થઈ રહેવાનું. ધંધો હોય તો ધંધામાં પણ એવું નહીં સમજવાનું કે મારા લીધે જ બધું હેડે છે હું જ કરી આલું છું એવું નહીં રાખવાનું બરોબર છે. દરેકનો થોડો હક હોય શું કેવું હક હોય. અને એમાં એમનો ફાળો હોય તાણે જ આપણે સફળ થઈએ. અને મોય બધા ભેગા થઈને આપણે મળી હંપીને ધંધો કરીએ ને હા. તો એ ધંધો બહુ આગળ જાય. આગળ જાય શું કેવું છોકરા જો સંપત્તિઓ જમ હા આ વસ્તુ અને મળી હંપીને રહું કોઈ પણ કાર્ય હોય તો મળી હંપીને કરું અવશ્ય સફળ જાય. ના મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. અને મિત્રો પેલું ખાસ 2 લાઇકન વાળી ઘંટડી આવે ને ટ્રેનિંગ વાળી એક ખાસ દબાજો શું કેવું જય માતાજી. ચાલો હવે વાર